જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય ગુજરાતી, કાવ્ય 1 અખિલ બ્રહ્માંડમાં આપણે કવિનો પરિચય અને કાવ્યની સમજૂતી મેળવીશું. મિત્રો, અખિલ બ્રહ્માંડમાં કાવ્યના જે કવિ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનું જે સમયકાર છે એ સમયકાર 15મું શતક ગણવામાં આવે છે. મિત્રો, આ 15મું શતક નરસિંહ મહેતાનો કાર ગણવામાં આવે છે, સમય ગણવામાં આવે છે. પણ આપણા ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે એટલે કે ગુજરાતી ભાષા શરૂ થઈ અને એના પ્રથમ કવિ તરીકે એમને બિરદાવવામાં આવે છે. પણ એક સમજણ માટે હું તમને જણાવી દઉં કે નરસિંહ મહેતા પહેલાં પણ ગુજરાતીમાં લેખન કાર્ય થયેલું છે. મિત્રો, ગુજરાતીમાં આપણને સિદ્ધહેમ શબ્દાનુશાસન જે વ્યાકરણ ગ્રંથ મળ્યો છે, સિદ્ધહેમ શબ્દાનુશાસન જે વ્યાકરણ ગ્રંથ મળ્યો છે, જે હેમચંદ્રાચાર્યએ આપણને આપ્યો છે. મિત્રો, આ હેમચંદ્રાચાર્યનો જે સમયકાર છે એ નરસિંહ મહેતા પહેલાંનો છે. નરસિંહ મહેતા પહેલાંના છે. તેમણે આપણને તે સમયનો એક શ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ આપ્યો છે. ઉપરાંત તેમણે ઘણા બધા પદો પણ આપેલા છે. પણ આપણે હેમચંદ્રાચાર્યને આદિકવિ તરીકે ઓળખી શકતા એટલા માટે નથી કે તેમણે કોઈ એક ચોક્કસ સંપ્રદાયને સમર્પિત થઈને એ કવિતાઓ કે પદો લખેલા હોવાને કારણે તેને સાહિત્યનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. અને પરિણામ સ્વરૂપ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા કરતાં પહેલાં થઈ ગયા હોવા છતાં પણ તેમને આપણે આદિકવિ તરીકે મૂલવી શકતા નથી. આ એક સમજણ કે એક જાણ માટે છે. ક્યારેક કોકને પ્રશ્ન થાય કે જો સમયકાર આવે તો હેમચંદ્રાચાર્યનો સમય તો પહેલાંનો છે, તો આદિકવિ નરસિંહ મહેતા કેમ? તો આ એક નાની સરખી સ્પષ્ટતા કરવાની હતી. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે. એમનું જે વતન છે એ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે. તેમણે સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. પોતાના અંતરમાંથી પોતાના ચારિત્રને અનુલક્ષે તેવી રચનાઓ તેમણે કરી છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના એટલે કે શ્રેષ્ઠ ભક્ત કવિ છે. તેમણે તેમની કવિતાની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે. રડિયાત કરવી એટલે કે સમૃદ્ધ કરી છે. મિત્રો, ખૂબ જ અગત્યની વાત છે. એક વાક્યની અંદર જે પ્રશ્ન પૂછાય છે એની ચર્ચા હું આગળ કરું છું કે નરસિંહ મહેતાએ ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાત્યા લોકકંથે વસીને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે. નરસિંહ મહેતાએ જે પ્રભાત્યા લખ્યા છે એ કયા છંદમાં લખાયા છે? તો મિત્રો, એ ઝૂલણા છંદમાં લખાયા છે. આ એક વાક્યનો આઈએમપી પ્રશ્ન છે. બીજો એક વાક્યનો આઈએમપી પ્રશ્ન આપણે કહી શકીએ તો કે ભાઈ, નરસિંહ મહેતાને કયા કવિ તરીકે, ગુજરાતી ભાષાના કયા કવિ તરીકે ઓળખવામાં આવે છે?
તો કે ભાઈ નરસિંહ મહેતાને ગુજરાતીના આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. આ બે બાબતો ખૂબ જ અગત્યની છે. જેમ કે ભોરી રે ભડવાણ, જર કમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે તેમના જે પદો છે એ હૃદય સ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી, એમની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. આજે નરસિંહ મહેતાના જે પદો છે આજે પણ એમની સરળ વાણીમાં, ઝૂલણા છંદમાં રચાયેલા એ આજે પણ લોકોના હૃદયની અંદર સરળતાથી સચવાઈ રહ્યા છે. આ પદમાં એટલે કે અખિલ બ્રહ્માંડમાં આ પદની અંદર નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. ભગવાન સર્વત્ર છે. એ સર્વત્ર જે છે એની લીલા કેવી છે એને વર્ણવાનું કામ આ કાવ્યમાં કવિએ કર્યું છે. સંસ્કૃતમાં ઉક્તિ છે, એક સંત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. સંસ્કૃતમાં જે શબ્દ છે એમાં કહેવાયું છે કે ભગવાન એટલે કે પરમાત્મા એક જ છે પણ તાત્વિક એટલે કે તર્કની રીતે એ આપણને અલગ અલગ દેખાય છે. જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે. ઉદાહરણ આપતા કહ્યું છે કે જેમ સુવર્ણ એટલે કે સોનું એક જ છે પણ સોનામાંથી જે ઘડાયેલા જે ઘરેણાઓ છે એ અલગ અલગ છે. એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ રૂપે પ્રકટ થાય છે. એવી જ રીતે આ સૃષ્ટિમાં ભગવાન અલગ અલગ રીતે પ્રકટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા આપણા જે જ્ઞાની લોકોએ પોતાના જે જ્ઞાન ગ્રંથો લખેલા છે એમાં એમણે ભગવાનને સમજવાની જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતાએ ગ્રંથે ગડબડ કરી તરીકે ઓળખીને હસી કાઢી છે. નરસિંહ મહેતાએ ગ્રંથે ગડબડ કરી છે એમ કહીને એ જ્ઞાનીઓના ગ્રંથને હસી કાઢવાનો પ્રયત્ન કર્યો છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. શું કહ્યું છે કે પરમેશ્વરને શાસ્ત્ર દ્વારા તો આપણે ઓળખી શકીએ છીએ, શાસ્ત્રના જ્ઞાન દ્વારા તો આપણે ભગવાનને પારખી શકીએ છીએ, પણ પ્રેમની પરાકાષ્ઠાએ ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. જો તમારે ભગવાનને પ્રેમથી પામવો હોય તો એ ભક્તિ દ્વારા ખૂબ જ સારી રીતે ભગવાનને પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિને, એવું પોતે જે અનુભવ્યું છે તેને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. એ વાત અહીં કવિએ ઘણા બધા દ્રષ્ટાંતો આપીને આપણી સામે દર્શાવી આપ્યું છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ કવિની ચિરંજીવ અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. આ કાવ્યની અંદર તત્વજ્ઞાન છે, કવિતા છે અને એ બંનેનું એક સ્વરૂપ ભાવ આપણને જોવા મળે છે. કવિતા તરીકે પણ આપણે મૂલવી શકીએ અને તત્વજ્ઞાન રીતે પણ આપણે આને મૂલવી શકીએ. એ બંનેને એક સ્વરૂપ દર્શાવીને નરસિંહ મહેતાએ આ કવિતાને ચિરંજીવ એટલે કે પોતે આ જગત રહે ત્યાં સુધી એને ચિરંજીવ બનાવી દીધી છે, રમણીય બનાવી દીધી છે અને લોકોમાં સ્મરણીય રહે એવી આ કૃતિ બનાવી છે. તો મિત્રો, હવે આપણે કવિતાને જોઈશું.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં, સમગ્ર વિશ્વની અંદર, આખા બ્રહ્માંડની અંદર, આપણે તો વિશ્વની જ વાત કરવાની, પૃથ્વી, પાતાળ અને આકાશ, આ ત્રણેયના સમન્વયને બ્રહ્માંડ કહેવામાં આવ્યું છે. અને જ્યાં સુધી વિસ્તરેલું છે ત્યાં સુધી અખિલ, આખા એટલે કે સમસ્ત બ્રહ્માંડની અંદર એક તું શ્રીહરિ, એક જ તું ભગવાન છે, એક જ તું શ્રીહરિ છે. જુજવે રૂપે અનંત ભાસે. જુજવે એટલે કે અલગ અલગ રૂપ ધારણ કરીને કોઈ અંતર નથી એવી રીતે તું વિરહી રહ્યો છે, એવી રીતે તું અમને ભાસે છે, એવી રીતે તું અમને અનુભવાય છે. જુજવે રૂપે, અલગ અલગ રૂપે તું જ્યાં સુધી કોઈ છેડો નથી એવી રીતે તું ભાસે છે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. દેહમાં, આ બ્રહ્માંડમાં આવેલા જે જીવો છે એ જીવોના દેહની અંદર તું દેવ રૂપે સમાયેલો છે. જે કોઈ તત્વ છે એ તત્વની અંદર તે તું તેજના પુંજ રૂપે સમાયેલો છે. અને જ્યાં શૂન્ય અવકાશ છે એ શૂન્ય અવકાશની અંદર તું શબ્દ થઈને વેદ સ્વરૂપે વાસ કરે છે. એટલે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. દેહમાં દેવ સ્વરૂપે, તત્વમાં તેજ સ્વરૂપે અને શૂન્ય અવકાશની અંદર તું શબ્દ થઈને વેદ સ્વરૂપે વાસ કરે છે. એમ અલગ અલગ સ્વરૂપની અંદર હે ભગવાન, હે પ્રભુ, હે શ્રીહરિ, તું આખા બ્રહ્માંડની અંદર સર્વ રૂપે વ્યાપેલો છે. પણ તારા જે રૂપો છે તે અલગ અલગ છે અને અનંત છે, જેનો કોઈ છેડો નથી. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. બહુ જ સરસ ભગવાનની પણ અહીંયા કવિએ વાત કરી છે. પવન તું જ છે, પાણી પણ તું જ છે અને ભૂમિ પણ તું જ છે. પવન, પવનની અંદર રહેલા જે તત્વો, પાણી, પાણીની અંદર રહેલા જે તત્વો, ભૂમિ એટલે કે જમીન, જમીનની અંદર રહેલા જે તત્વો, અને ભૂધરા, ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર કોણ? ભગવાન. જ્યાં પવન પણ છે, પાણી પણ છે, ભૂમિ છે અને એ ભૂમિને ધારણ કરનાર પણ તું છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, અને આ ભૂમિની ઉપર, આ ભૂમિ, આ ભૂધરા ઉપર તું વૃક્ષ થઈને ખીલ્યો છે અને ફૂલીને, ખીલીને તું એની ઉપર, વૃક્ષની ઉપર ફૂલ સ્વરૂપે ખીલીને તું આકાશની સામે જાણે લડી રહ્યો હોય એમ લાગે છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, ભગવાને આ જમીન ઉપર પવન, પાણી, ભૂમિ અને ભૂમિની ઉપર વૃક્ષ, ફૂલ, ફળો વગેરેની અલગ અલગ પ્રકારની જે રચનાઓ કરી છે એ રચનાઓ અનેક રસો લેવાને માટે કરી છે. આપણા જીવનની અંદર જે કરુણ અથવા તો આપણા જીવનની અંદર જે નવ રસોની વાત કરવામાં આવી છે એ નવ રસોની એણે રચના કરી છે. અને એ રચનાનો રસ લેવા માટે, એ રચનાનો રસ લેવા માટે, એ રસોનું પાન કરવા માટે જો પોતે ભગવાન સ્વરૂપે પોતે રહે તો એ ભગવાન સ્વરૂપે એ રસનું પાન કરી શકે એમ હતા નહીં. એટલે શિવ પોતે એક તત્વમાંથી છૂટા પડીને એ શિવમાંથી જીવ સ્વરૂપે એ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને આ જે વિવિધ રસની જે રચનાઓ કરી છે
એ વિવિધ રસની રચનાઓનો તેઓ પાન કરે છે. વેદ તો એમ વદે સ્મૃતિ સ્મૃતિ સાખ દે, કનક કુંદર વિશે ભેદ ન હોય, ઘાત ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. વેદ તો એમ વદે, વેદ જે આપણા 4 વેદોની વાત કરી છે, એ વેદમાં તો એમ કહેવાયું છે, એમ વદવું એટલે એમ કહેવાયું છે. શ્રુતિ સ્મૃતિ સાખ દે, શ્રુતિ એટલે સાંભળેલું છે તે, અને સ્મૃતિ અને સ્મૃતિની અંદર જે સંગ્રહાયેલું છે તે, શ્રવણમાં એટલે કે સાંભળવામાં આવેલું છે તે, અને સ્મૃતિમાં જે રહેલું છે તે, એ બંને આને યારી આપે છે, સમર્થન આપે છે, સાખ દે છે. કઈ સાખ દે છે? કઈ બાબતનું સમર્થન આપે છે? કે કનક કુંદર વિશે ભેદ ન હોય. કનક, કનક એટલે સોનું, અને કુંદર એટલે કુંદર એટલે ઘરેણું. સોનાનું જે ઘરેણું છે, સોનું અને ઘરેણા કુંદર વિશે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. કેમ? ઘાત ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. કવિ કહે છે કે એનો ઘાટ ઘડાયા પછી એને અલગ અલગ નામ આપવામાં આવેલા છે, અસંખ્ય નામો આપવામાં આવેલા છે, પણ સરવાળે તો તે હેમનું હેમ હોય છે. સરવાળે તો તે સોનું જ છે. હેમ એટલે સોનું. જેવી રીતે સોનાના ઘણા બધા ઘરેણાઓ ઘડવામાં આવે છે, અને જે પ્રમાણે જેના ઘાટ ઘડવામાં આવેલા છે એ ઘાટ પ્રમાણે તેના નામ આપવામાં આવેલા છે. આમ કનક અને કુંદર વિશે ભેદ હોતો નથી. એ વાતને સમજાવતા કહે છે કે આ જે સોનું છે, સરવાળે તો આપણને સોના સ્વરૂપે જ મળે છે, પણ અલગ અલગ ઘરેણા સ્વરૂપે એને ઘાટમાં ઢારવામાં આવ્યા પછી એ ઘરેણા સ્વરૂપે એના અલગ અલગ નામ આપવામાં આવેલા છે, પણ એ નામ એને ઘાટ આપવાથી મળેલા છે. અંતે તો એ સોનું જ છે. તેમ આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાનને અલગ અલગ સ્વરૂપે એને ઘાટ આપીને મૂર્તિ અલગ અલગ સ્વરૂપે બનાવીને અલગ અલગ સ્વરૂપે આપણે એને પૂજીએ છીએ. પણ એ મૂર્તિ જે અલગ અલગ છે, પણ એ મૂર્તિની અંદર જે પરમ ચૈતન્ય સ્વરૂપ જે પરમાત્મા છે એ તો સરવારે તો એકનો એક જ છે. એ વાત અહીંયા આપણને કવિ આ ઉદાહરણ દ્વારા સમજાવવા માંગે છે. ગ્રંથે ગરબર કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂંજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. કવિ કહે છે કે ગ્રંથે ગરબર કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂંજે. કવિ સમજાવતા કહે છે કે ગ્રંથ, જે ગ્રંથની અંદર જે સાચી હકીકત જે વાત કરવાની છે એ સાચી હકીકત વાત થઈ નથી. મિત્રો, એટલા માટે સાચી કે હકીકત વાત આપણા સુધી આવી નથી. ક્યાંક ગ્રંથ રચનાર એની રચના કર્યા પછી એને જ્યારે મૂકી દીધા હોય અને અન્ય કોઈ પણ એની સાથે કંઈક નવા જૂની કરી હોય એમ બને, પણ છતાં પણ આપણે ગ્રંથની અંદર જે લખાયું છે એને સમજવાનું હોય તે રસ્તે ગ્રંથે ગરબડ કરી છે. વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂંજે. ગ્રંથની અંદર સીધે સીધી વાત કરવામાં આવી નહીં. ગ્રંથે પણ આ કનક અને કુંડરની જેમ એના ઘાટની વાત કરી, પણ સરવાળે તો સોનું એક જ છે એવી કંઈ વાત એમાં કરવામાં ન આવી, અને પરિણામે જેને જે ગમે તેને તે પૂંજે છે. મન વચન કર્મથી આપ માની લહે. તમે મનથી, વચનથી અને તમારા કર્મથી એકને જ તમે માનીને ભજ્યા કરો, એનું જ નામ લો. સત્ય છે એ જ મને એમ સૂજે, અને એ જ સત્ય છે એમ તમને લાગે છે.
બીજું બધું અસત્ય છે એમ તમે સ્વીકારો છો. કહેવાનો મતલબ કે તમે જે સંપ્રદાયમાં જોડાયા છો એ સંપ્રદાયને જ તમે સાચો ઠેરવવાનો પ્રયત્ન કરો છો. બીજો ખોટો સંપ્રદાય છે એવું તમે બીજાને ઠેરવવા માંગો છો. એ કેમ બન્યું છે કે જેને ગમે તેને પૂજે, જેને જે ગમ્યું તે પૂજ્યું, અને જેને આપણે પૂજતા હોય એને આપણે સામેવાળી કક્ષા કરતાં આપણે ઉતરતી તો ગણવા દેતા નથી. અને પરિણામે આપણે મન વચન કર્મથી જેને માની લીધા છે એ જ સાચું છે એમ આપણે માની લઈએ છીએ. પણ એ આપણે એક નાની અમથી અથવા તો એક સંકુચિત માનસવાળા છીએ એમ આપણે સમજવું, કારણ કે એ તો બહુ વિશાળ પુંજમાં તે વિસ્તરે છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પતંતરો એ જ પાસે, ભણે ન સૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રકટ થાશે. કવિ કહે છે કે વૃક્ષમાં બીજ તું, વૃક્ષની અંદર બીજ સ્વરૂપે રહેલો છે, અને બીજમાં વૃક્ષ તું, અને બીજમાં જ એક ઘટાદાર વૃક્ષ છે. જોઉં પતંતરો એ જ પાસે, અને જ્યારે એ જુએ છે ત્યારે અંતરપટ એટલે કે જે પડદો છે, આપણા અંતરપટ ઉપર જે પડદો પડેલો છે એને આપણને નજીક દેખાય છે. જો પડદો આપણો ખસી જાય તો આપણને આ બધા જ દર્શન થઈ જાય કે વૃક્ષમાં જ બીજ છે ને બીજમાં જ વૃક્ષ છે એ આપણને સમજાઈ જાય. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રકટ થાશે. ભણે નરસૈયો, અહીંયા નરસિંહ મહેતા કહે છે કે મન તણી શોધના છે, આપણા મનની એ શોધ છે. આપણે મનથી એમ વિચારી લેવાનું છે કે ભગવાન કઈ મર્યાદા પુરુષોત્તમ છે, એ કઈ નાની અમથી બાબતમાં કેદ થાય એવો વ્યક્તિ નથી, એવું કોઈ તત્વ નથી. પણ પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. પણ નરસિંહ મહેતા કહે છે કે હું એને જે રીતે પ્રીત કરું, જે દ્રશ્યથી એને પ્રીત કરું, જે માધ્યમથી એને પ્રીત કરું, એ જ માધ્યમમાં એ પ્રેમથી પ્રગટ થશે એમ આપણા નરસિંહ મહેતા કહે છે કે એ આપણા મનની શોધના છે. અને મનની શોધ થઈ ગયા પછી તમે એ જે રીતે તમે એને ભજશો, જે રીતે એને પ્રેમ કરશો, એ જ રીતે જે રીતે તમે એને પ્રેમ કરશો એ રીતે જ એ પ્રગટ થશે. કોઈની પાસે રામ સ્વરૂપે પ્રગટ થશે તો કોઈની પાસે કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થશે, કોઈની પાસે શિવ તરીકે. તમે જે રીતે એને પ્રેમ કરશો, જે રીતે એને પ્રીત કરશો તે રીતે એ પ્રગટ થશે. પણ સરવાળે તો એ અખિલ બ્રહ્માંડમાં એક જ છે, પણ એના અનંત સ્વરૂપો છે એમ કવિ કહેવા માંગે છે. અસ્તુ. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.